હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. કોના ઘરે એવું બને છે કે છોકરાઓની રસોઈ અલગ, મોટાની રસોઈ અલગ, છોકરાઓ ખાઈ મોટા ન ખાય, મોટા ખાઈ છોકરાઓ ન ખાય, આવું કોની કોની ઘરે બને છે? મારી ઘરે આજે જો એવું છે, ડબલ રસોઈ છે, છોકરાઓનું અને અમારું બધાનું. જો ગરમા ગરમ પૂરી ઉતારું છું અને બીજું બનાવવાનું છે પીઝા. હવે છોકરાઓને પીઝા ખાવા છે અને બધા પીઝા ખાતા ન હોય ઘરમાં, એટલે બે રસોઈ હોય, આપણે વડીલ હોય, મોટા હોય આપણી અને હું પણ પીઝા બહુ લિમિટેડ જ ખાઉં, કોઈ વાર ચાખું, ટેસ્ટ કરું એટલું જ. ચાલો હવે પીઝાની પ્રિપરેશન કરું છું અને પાસ્તા બાફવા મૂકી દીધા છે, મસાલો નાખી દીધો છે એમાં અને પ્રી હીટ મૂકું છું પેનમાં, કારણ કે પ્રી હીટ થઈ જાય ને તો સરસ પીઝા બને છે. જો હવે આપણે બધી પ્રિપરેશનમાં આ બંને સોસ હોય છે, એક પીઝા સોસ અને કેચઅપ, એ લગાડી દેવાનું છે અને પીઝા બેઝ તો આપણે તૈયાર લઈ, અમે ઘરે પણ બનાવીએ છીએ પણ એને બહુ વાર લાગે છે એટલે તૈયાર લઈ લીધા છે. હવે જો બધું કેપ્સિકમ, ટોમેટો, ઓનિયન બધું મૂકી દીધું છે ને કોઈ વાર હું પીઝા બેઝ બનાવીશ ને તો એ તમારી સાથે રેસીપી શેર પણ કરીશ. હવે મકાઈના દાણા અને પાસ્તા બંને નાખી દીધું છે સાથે. હવે આપણે પીઝો મૂકી દઈએ સરસ બેક થવા. ઉપર ચીલી ફ્લેક્સ, ઓરેગેનો અને થોડું એવું મરી પાવડર નાખું છું, સરસ લાગે છે. હવે જો પીઝો આપણો એકદમ સરસ થઈ ગયો છે, મોઝરેલા ચીઝ ને બધું નાખીને મસ્ત મસ્ત મસ્ત, એટલે બહુ મસ્ત થયો છે. છોકરાઓ તો જોઈને જ ખુશ થઈ ગયા છે. હવે પીઝો કટ કરી લઉં છું. હવે પીઝો જુઓ કેવો સરસ લુકમાં એકદમ સરસ બહાર જેવો લાગે છે. હવે પીઝાને કટ કરી લીધું છે અને સર્વ કરી લઉં છું. પીઝા એકદમ સરસ ચીઝી બન્યા છે અને જો પ્લેટમાં લઈ લીધા છે, સાથે કેચઅપ સાથે છોકરાઓને આપી દીધું છે. પીઝા સાથે છોકરાઓને આજે મેંગો જ્યુસ આપી દીધો છે, એટલે એ લોકોની પણ પ્લેટ તૈયાર છે ને બીજી પ્લેટ પણ જોવો તૈયાર છે, સાથે એ પણ મેં પીરસી છે. પૂરી છે, બટેટાનું શાક છે, તળેલું મરચું છે ને આપણા બધાની પ્યારી છાશ તો ખરી જ. તો આજે 2 થાળી હતી ડિનરમાં. આવી જાઓ તમે પણ થાળી એન્જોય કરવા.